હાલ ગુજરાતમાં સ્માર્ટ મીટરને લઈને આક્રોશની આગ વધી રહી હોવાનું જોવામાં આવ્યું છે। રાજ્યના વિવિધ શહેરોમાં આવેલી સોસાયટીઓમાં સ્થાનિકો સ્માર્ટ મીટરને લઈને આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। ત્યારે હવે સંસ્કારી નગરી વડોદરાના પાદરા સબ ડિવિઝનમાં આવેલી વિવિધ સોસાયટીના રહીશોએ વિરોધ દર્શાવતા વીજ કંપનીમાં હલ્લાબોલ કર્યો અને સ્માર્ટ મીટરને લઈને થઈ રહેલા ગોટાળા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। આ સાથે રહીશોએ વીજ કંપનીના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી કે સ્માર્ટ મીટરો કોઈપણ સંજોગોમાં અમને સ્વીકાર્ય નથી। અમે અમારા જૂના મીટરો પાછા નહીં અપાય તો મોટા પાયે ઉગ્ર વિરોધ કરવાની ચીમકી તેઓ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી। સ્માર્ટ મીટરના વિરોધમાં અમે આવ્યા છીએ। હું પ્રમુખ નિલેશ પટેલ બોલું છું। અમારે સ્માર્ટ મીટર જોઈએ નહીં, અમારા જૂના મીટર હતા એ પાછા લગાડો। આ ખરેખર ખોટું જ છે, આ વસ્તુ ચાલે જ નહીં એવું। અને બીજું કે રિચાર્જ કરો છો, રાત્રે 10 વાગે બી રિચાર્જ પતી જાય, રાત્રે 2 વાગે પતી જાય અને એમના બાપા ચાલુ તો કરતા નથી। 2-2, 4-4, 10-10 કલાકે રિચાર્જ કર્યા પછી બી ચાલુ થતું નથી। એટલે અમારે સમગ્ર વિરોધ છે અને હજુ નહીં માનો તો હજુ ખાલી અમારો સેમ્પલ છે। 532 લાભાર્થી 2000ની પબ્લિક આવીશું, જીબીમાં લોક કરી દઈશું, કોઈને બહાર જવા નહીં દઈએ। વિરોધ છે અમને, અમના બિલ અમને અમારા પાછા આપી દો મીટર, કારણ જૂના મીટર પાછા આપી દો, કારણ કે આમાં બહુ બિલ આવે છે। જે લોકો બિચારા ભણેલા નથી એ લોકોને ઓનલાઈન કરતા આવડતું નથી, અડધી રાત્રે લાઇટ જતી રહે છે, એટલે અમને અમારા મીટર પાછા આપી દો। મહેરબાની કરી અમને અમારા જૂના મીટર પાછા આપી દો, અમારી માંગ પૂરી કરો અને કોઈને કીધા વગર અમારા મીટર લગાડી દીધા છે। દિલ્હીમાં ગઈકાલે નાફેડની ચૂંટણી યોજાઈ હતી। મહત્વનું છે કે નાફેડની